નમસ્કાર, સ્વાગત છે આપનું સમન્વય સમાચારમાં। વડોદરાના તરસાલી ચેકપોસ્ટ પાસેથી એક શંકાસ્પદ રોકડ મળી આવે છે, જેને પગલે સ્ટેટિક સર્વેલન્સ ટીમ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। હાલ લોકસભાની ચૂંટણીને લઈને સ્ટેટિક સર્વેલન્સ ટીમ સહિત પોલીસ વિભાગ દ્વારા નાણાકીય વ્યવહારો પર સતત વોચ રાખવામાં આવી રહી છે। ત્યારે આજે તરસાલી ચેકપોસ્ટ પાસેથી શંકાસ્પદ રોકડ મળી આવી છે। સ્ટેટિક સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસમાં ₹13,50,000ની શંકાસ્પદ રોકડ મળી આવી છે, જેને પગલે આ રોકડને સીલ કરી કલેક્ટર કચેરી ખાતે લઈ જવામાં આવ્યા। મહત્વનું છે કે એસએસટી દ્વારા આ અંગેની જાણ મકરપુરા પોલીસને પણ કરવામાં આવી। જો કે આ મામલાની તપાસ હાલ સ્ટેટિક સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। પ્રાથમિક તપાસમાં આ રૂપિયા કોઈ જમીનની લેવડ દેવડના હોવાનું કહેવાઈ રહ્યું છે। 13.5 લાખની રોકડ રકમ મળી આવતા અનેક પ્રશ્નાર્થો સર્જાયા છે।